હેલો, આજે આપણે ઇડલી સાંભારનો પ્રોગ્રામ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે ચટણી બનાવી લઈએ. તો તમે જોઈ શકો છો મેં 1 વાટકી ટોપરું લીધું છે, 1 વાટકી ધાણા અને થોડાક ડાળિયા છે અને 3 મરચી છે અને લીંબુ. તો ચાલો આપણે બનાવીએ. તો આપણે બધી વસ્તુ આમાં નાખી દીધી છે. હવે આપણે મિક્સરમાં ક્રશ કરી લઈએ. તમે જોઈ શકો છો મારી ચટણી બની ગઈ છે. હવે આપણે કુકરમાં સાંભાર બનાવવાનો છે એટલે તેના માટે આ દાળ લીધી છે. આપણે ગેસ શરૂ કરી દઈએ. એમાં પાણી નાખી દાળને આપણે સારી રીતે ધોઈ લીધી છે. હવે તેને બાફવા માટે કુકરમાં નાખવાની છે. આ છે ટમેટા, 2 ટમેટા લીધા છે, એ પણ દાળ બાફવામાં નાખવાના છે. અને આ છે સરગવો, એ પણ આપણે દાળ બાફવામાં નાખવાનો છે. તો દાળ નાખી છે, આ છે ટમેટા આપણે નાખી દીધા, આ છે સરગવો અને થોડી આપણે હળદર નાખી દઈએ, મીઠું. બાફવામાં જ આ બધી વસ્તુ નાખી દેવાની. હવે આપણે બધી જ વસ્તુ કુકરમાં નાખી દીધી છે. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈએ. આપણે ચટણીનો વઘાર કરવાનો છે. આપણે ઈડલીનું બેટર બનીને તૈયાર જ છે, કારણ કે મેં એને આગલે દિવસે આપણે કરવું પડે. એટલે 3 વાટકી ચોખા, 1 વાટકી અડદની દાળ મેં પલાળીને સવારે જ એને ક્રશ કરી નાખી હતી. તો તમે જોઈ શકો છો એમાં આથો પણ આવી ગયો છે. તો હવે આપણે ઈડલી બનાવવાની છે. આની આ દાળ બફાઈ જાય એટલે પછી ઈડલી આપણે બનાવીશું. 2-3 ટુકડા ગોળના નાખશું આપણે, મીડિયમ સાઈઝના. હવે આમાં આપણે સરગવાની થોડીક શીંગ એડ કરીશું. હવે આપણે ઈડલી બનાવવાની છે. તો મેં આમાં પહેલા પાણી ગરમ થવા મૂકી દીધું છે. અને હવે આપણે ઈડલીનું બેટર લઈ તે પહેલા આપણે જોઈ લેવાનું. જો આછું ઘાટું નથી ને, મીડિયમ છે એટલે કાંઈ એમાં પાણી નાખવાની કોઈ જરૂર નથી. એટલે હવે આપણે આમાં ઓઇલ લગાવી અને પછી મૂકી દેવાની છે. આવી રીતે ભરી અને આપણી આ ટ્રે તૈયાર કરી અને આપણે મૂકી દેવાની છે સ્ટીમ થવા માટે. અને એક બાજુ આપણો સાંભાર બને છે, તમે જોઈ શકો છો. આ સાંભાર આપણો બને છે. આમાં આપણે એવી રીતના 2 પ્લેટ આપણે મૂકી શકીએ છીએ. તો બંનેને ઓઇલથી પહેલા ગ્રીસ કરી લઈએ. અને હવે તેમાં આપણે આ બેટરને ભરી લઈએ. હવે આપણી આ ટ્રે પણ ભરાઈને તૈયાર થઈ ગઈ છે. તો આને પણ આપણે મૂકી દઈએ. બંને ટ્રે મુકાઈ ગઈ છે. આપણે હવે તેને ઢાંકી દઈએ. હવે તેને 10 થી 15 મિનિટ રહેવા દેવાની છે. ત્યાં આપણી ઈડલી બફાઈ જશે. હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે. આપણી ઈડલી બફાણી છે કે નહીં આપણે એ ચેક કરવાની છે. તો આપણે ચેક કરી લઈએ. આવી રીતે આપણે ચપ્પુની મદદથી આમ ચેક કરવાની છે. ચપ્પુ ઉપર કઈ ચોટતું નથી એટલે ઈડલી બફાઈ ગઈ. ઓકે, તો આપણે ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું અને આને આપણે બહાર કાઢી લઈએ. તો આપણી ઈડલી બફાઈ ગઈ છે અને આપણે આ એક વાસણમાં કાઢી લઈએ. એમાં કોટનનું મેં કપડું રાખી દીધું છે. હવે ઈડલીને આપણે આમાં કાઢી લઈએ.
આપણી ઈડલી સરસ બફાઈને રેડી થઈ ગઈ છે. હવે આવી રીતે આપણે આ બધી જ ઈડલી એવી રીતે બનાવી લેવાની છે. સાંભારનો વઘાર કરવાનો છે, તો એના માટે સૌપ્રથમ એક કળશીમાં 2 પાવડા તેલ લઈશું આપણે. તો વઘાર માટે આપણે લઈ લીધું છે 1 તજનો ટુકડો, 3 થી 4 લવિંગ, 1 તમાલપત્ર, 1 લાલ મરચું, થોડીક ચણાની દાળ, થોડીક અડદની દાળ, 1 રીંગણના કટકા પીસ કરી લીધા છે નાના નાના. તો એ આપણે હવે ગેસ ઉપર તેલ ગરમ થવા માટે મૂકીશું. ગેસની ફ્લેમ આપણે લો જ રાખીશું. તેલ વઘાર માટે એકદમ પરફેક્ટ રીતે ગરમ થઈ ગયું છે. તો સૌપ્રથમ એમાં રાઈ નાખી દઈએ. હવે એમાં થોડુંક લાલ મરચું એડ કરવાનું છે. હવે આપણે આને સંભારમાં ઉપરથી આવી રીતે રેડી દઈશું. તો હવે આપણી ઈડલી બનીને તૈયાર છે. તો આપણે બંને પ્લેટને બહાર નીકાળી લઈએ. તો આમાં મેં આ લીંબુનું ફાડું નાખ્યું છે. જે લોકોને ખબર હોય તે મને કોમેન્ટમાં કહેજો મેં શા માટે આમાં એ લીંબુનું ફાડું નાખ્યું છે તે. તો આપણી બધી જ વસ્તુ બનીને તૈયાર છે. ઈડલી, સાંભાર અને ચટણી બધી જ વસ્તુ આપણી બની ગઈ છે અને બધા ચાલો જમવા.